નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 5 એનો વિડિયો લેક્ચર નંબર 26. હવે આપણે શરૂ કરીએ. બોર્ડની અંદર જે પૂછાય છે 8 માર્ક્સના દાખલા 13 પ્રશ્ન 8 પેજ નંબર 208 ઉપર ધ્યાન આપશે. એમાં દરેક વિદ્યાર્થી મિત્રો 8 ગુણનો દાખલો ગણવા માટે સૌથી પહેલા કેટલી બાબતો ધ્યાનમાં રાખવી પડે, પહેલા કઈ એન્ટ્રી આપવાની એ બરાબર સમજી લો. જોઈ લો પહેલા રકમની અંદર પ્રશ્ન 8મો, આભા અને બીના 2:1 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા એક પેઢીના ભાગીદારો છે. તારીખ 31/3/2017 ના રોજ પાકું સરવૈયું નીચે મુજબ આપેલું છે. પાકા સરવૈયાની અંદર કેટલી બાબતો જોવાની? સૌથી પહેલું મૂડી અને ચાલુ ખાતા. આમાં મૂડી છે, ચાલુ ખાતા નથી, એટલે આપણે અહીંયા મૂડી ખાતા બનાવ્યા છે, ચાલુ ખાતા નહીં. સમજ પડી ગઈ? મતલબ કે મૂડી અસ્થિર છે. બીજી બાબત જોવાની, ભાગીદારો વચ્ચે વહેંચાય એવી બાકીઓ. આપણે ચોથા ચેપ્ટર ની અંદર ભણ્યા છીએ, જ્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન થાય, આ પાંચમું ચેપ્ટર છે ને એ પણ ભાગીદારીનું પુનર્ગઠન જ કહેવાય. જ્યારે પણ ભાગીદારીનું પુનર્ગઠન થાય ત્યારે પેઢીના ચોપડે દર્શાવેલ મિલકત, પેઢીના ચોપડે દર્શાવેલ અનામતો અને એકત્રિત થયેલો નફો એની વહેંચણી જૂના પ્રમાણથી કરવી પડે. અહીંયા ભાગીદારો પણ જૂના જ લેવાના. એટલે એવી કઈ બાકીઓ હોય તો પાકા સરવૈયાની મૂડી દેવા બાજુ હોય સામાન્ય અનામત, મૂડી અનામત, આકસ્મિક અનામત, કારીગર અકસ્માત વળતર ભંડોળ, રોકાણ વધઘટ ભંડોળ અને નફા નુકસાન ખાતાની જમા બાકી. જ્યારે મિલકતો બાજુ હોય જાહેરાત ઝુંબેશ ખર્ચ, પ્રસારિત મહેસૂલી ખર્ચ અને નફા નુકસાન ખાતાની ઉધાર બાકી. આમાંનું કંઈ પણ પાકા સરવૈયામાં હોય તો એ ભાગીદારોના મૂડી ખાતામાં જૂના પ્રમાણથી વેચી દેવાનું. એટલે ભાગીદારો પણ જૂના જ આવે, પ્રમાણ જૂનું લેશો. બરાબર છે? તો સૌથી પહેલી બાબત જોવાની મૂડી અને ચાલુ ખાતા. બીજી બાબતો જોવાની એકત્રિત થયેલ અનામતો અને નહીં માંડી મળેલ અવાસ્તવિક મિલકતો. તો એવું આમાં કઈ છે? હા, જુઓ મૂડી દેવા બાજુ સામાન્ય અનામત છે, કારીગર વળતર અનામત છે, રોકાણ અનામત છે, અને સામેની બાજુ જાહેરાત ઝુંબેશ ખર્ચ, મિલકત લેણા બાજુ છેલ્લે આપેલું એક જ છે. બરાબર છે? પછી ત્રીજી બાબત જોવાની, પાકા સરવૈયાની અંદર જૂની પાઘડી. આપણે જે ટૂંકા દાખલામાં લખતા હતા પેલું જૂની પાઘડી, એટલે કે પાકા સરવૈયાની અંદર પાઘડી દર્શાવેલી છે મિલકત લેણા બાજુ. હા, તો આ દાખલાની અંદર પાઘડી છે. બરાબર છે? આ ત્રણ બાબતો સૌથી પહેલા પાકા સરવૈયાની અંદર જોઈ લેવાની. ત્યારબાદ હવાલાઓમાં છે તેઓ તારીખ 1/4/2017 થી રૂસિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કર્યો. અહીંયા નવો ભાગીદાર રૂસિલ પ્રવેશે છે. બરાબર છે? હવાલાઓ શું આપ્યા છે? રૂસિલ 1 લાખ મૂડી તરીકે અને 24,000 પાઘડી પેટે રોકડા લાવશે. આપણને ખબર છે નવો ભાગીદાર મૂડી અને પાઘડી આ બે પ્રકારની રોકડ લાવે. એમાં નવો ભાગીદાર જે મૂડી લાવે છે એના મૂડી ખાતામાં જ જમા આપવાની, અને નવો ભાગીદાર પાઘડી પેટે જે કઈ રકમ લાવશે અથવા તો નથી લાવતો, પાઘડી પેટે રોકડ લાવે અથવા તો રોકડ સ્વરૂપે પાઘડી ન લાવે, બંને બાબત આપણે આગળ ટૂંકા દાખલાઓની અંદર ભણી ગયા કે જે પાઘડી છે નવા ભાગીદારને લાવવાની એ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણથી આપવાની છે. બરાબર છે? ચાલો, ત્યાર પછી પુનઃ મૂલ્યાંકનને લગતા હવાલાઓ છે. બીજો, ત્રીજો, ચોથો અને પાંચમો. આ પાંચ હવાલાઓ પુનઃ મૂલ્યાંકનને લગતા છે. એ પુનઃ મૂલ્યાંકનમાં જે મસરો આવતી હોય એમાં આપણે આપીશું. અને છઠ્ઠો હવાલો, ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ આપેલું છે 2:1:2. નવું પ્રમાણ આપેલું હોય એટલે આપણે ત્યાગનું પ્રમાણ શોધવું જ પડે પ્રવેશના દાખલાઓમાં. સમજ પડી ગઈ? ચાલો, તો હવે આની અંદર ખાતાઓ કેટલા બનશે? એક તો જ્યારે નવો ભાગીદાર પેઢીમાં પ્રવેશે એટલે મિલકતોનું પુનઃ મૂલ્યાંકન કરવામાં આવે. ચોથા ચેપ્ટરમાં પુનઃ મૂલ્યાંકન ભણ્યા છીએ. એ પુનઃ મૂલ્યાંકન ખાતું બનાવવાનું. બીજા નંબર પર બનાવવાના ભાગીદારના મૂડી અથવા ચાલુ ખાતા. ક્યારે મૂડી ખાતા બનાવવાનું, ક્યારે ચાલુ ખાતા બનાવવા, એ આપણે વાર્ષિક હિસાબ અને પહેલું ચેપ્ટર ભાગીદારનો પ્રવેશ એમાં ભણી ગયા. બરાબર છે? ત્રીજું આવશે રોકડ ખાતું, કારણ કે નવો ભાગીદાર રોકડ લાવે છે. નવો ભાગીદાર મૂડી અને પાઘડી સ્વરૂપે રોકડ લાવે, ક્યારેક જૂના ભાગીદારો છે એને મળેલ પાઘડીમાંથી અમુક રકમ લઈ જાય. આ બધી એન્ટ્રી આપવા માટે રોકડ ખાતું બનાવવાનું થશે. અને છેલ્લે નવા ભાગીદારના પ્રવેશ બાદનું નવું પાકું સરવૈયું.
તો આપણે બનાવ્યું છે ઋષિના પ્રવેશપાદનું 1/4/17 ના રોજનું પાકું સરવાઈએ. આટલા 4 ખાતાઓ છે એ 5મા ચેપ્ટરના 8 ગુણના દાખલાઓમાં બનાવવાના થશે. બરાબર છે? તો આપણે દાખલાની શરૂઆત કરીએ. દાખલાની શરૂઆત મૂડીની બાકીથી થાય. સૌથી પહેલા મૂડીની બાકી લખવાની. તો ક્યાં લખીશું મૂડીની બાકી? મૂડી ખાતાની જમા બાજુ પર. એટલે અહીંયા લખવાનું થશે, અહીંયા વિગતમાં લખવાનું બાકી આગળ લાવ્યા. ચલો આભા અને બીના જૂના ભાગીદારોની મૂડી આપેલી હોય 80000 અને 60000. એટલે અહીંયા લખીશું 80000, અહીંયા 60000, અહીંયા કઈ નહીં. ચલો પહેલી બાબત મૂડી કે ચાલુ ખાતાની બાકીઓ લખી દો. બીજી ભાગીદારો વચ્ચે વહેંચાયેલી બાકીઓની વહેંચણી કરી દો. એટલે કે એકત્રિત થયેલો નફો કે એકત્રિત થયેલી ખોટ, પછી અનામતો અને અવાસ્તવિક મિલકતો, આટલું બધું વહેંચી દેવાનું. સૌથી પહેલા મૂડી દેવા બાજુ જુઓ. પહેલું છે સામાન્ય અનામત. આ ભાગીદારો વચ્ચે વહેંચી જ દેવાનું. કઈ બાજુ વહેંચવાનું? આમાં મૂડી દેવા એટલે જમા બાકી હોય અનામત નહીં, તો એ જમા બાજુ વહેંચવાનું. સામાન્ય અનામત. ચલો ઉપર જુઓ તો પ્રમાણ કયું છે બંને ભાગીદારોનું? આભા અને બીના 2:1. તો સામાન્ય અનામતની જે 18000 ની રકમ છે એ 2:1 ના પ્રમાણ, જૂના પ્રમાણથી વહેંચવાની. 18000 ને 2:1 ના પ્રમાણથી વહેંચો તો કઈ રીતે થશે? એટલે આવશે અહીંયા 12000 અને અહીંયા આવશે 6000. અહીંયા કઈ નહીં. સામાન્ય અનામત ઉપર ક્યારેય હવાલો ન હોય, વહેંચી જ દેવાનું. બીજું કારીગર વળતર અનામત. આ વહેંચતા પહેલા જોવાનું. આ જ રીતે વહેંચવાનું, પણ એની વહેંચણી કરો એ પહેલા જોવાનું એને લગતો કોઈ હવાલો આપ્યો છે. ઘણા બધા દાખલાઓની અંદર કારીગર અકસ્માત વળતર ભંડોળ ઉપર હવાલો હશે. આમાં જુઓ તો છે કે કેવો હવાલો હોય? કારીગરને 5000 ચૂકવવાનો દાવો સ્વીકારેલ છે એવી કોઈ રકમ હોય, એવું આમાં કઈ છે નહીં. તો કારીગર વળતર અનામત પણ વહેંચી દઈએ. અહીંયા જમા બાજુ પર કારીગર વળતર અનામત જૂના ભાગીદારોને જૂના પ્રમાણથી વહેંચીશું. 4500 રૂપિયા આપ્યા છે એને 2:1 ના પ્રમાણથી વહેંચો. એટલે અહીંયા આવશે 3000, અહીંયા આવશે 1500. ચાલો પછી આવ્યું છે રોકાણ અનામત. રોકાણ અનામત ઉપર બી હવાલો હોય, હવાલો બી હોય અને સામેની મિલકત લેણા બાજુમાં રોકાણોમાં ક્યારેક આંતરિક હવાલો આપેલો હોય. એટલે આ બંને બાબતો જોવાની. એમને રોકાણ અનામત નહીં વહેંચવાનું. આમાં છે કે રોકાણો ઉપરનો હવાલો? જો સામેની બાજુ રોકાણો છે, આ રોકાણો તો 8000 ના છે પણ ત્યાં કઈ હવાલો નથી. બાહ્ય હવાલાઓમાં જુઓ રોકાણોની કિંમતમાં વધારો ઘટાડો એવું કઈ છે નથી. મતલબ કે રોકાણ અનામત પણ વેચી દઈએ. હવાલો હોય તો શું કરવાનું એ આગળના દાખલાઓની અંદર આપણે મળીશું. તો રોકાણ અનામત 1500 રૂપિયા આપ્યું છે, જૂના પ્રમાણથી વેચીએ. એટલે અહીંયા આવશે 1000, અહીંયા 500. ચાલો પછી સામેની બાજુ જુઓ. જાહેરાત ઝુંબેશ ખર્ચ 6000 રૂપિયા આપવામાં આવ્યો છે. જાહેરાત ઝુંબેશ ખર્ચ અવાસ્તવિક મિલકત છે, એને પણ પુનર્ગઠન સમયે જૂના પ્રમાણથી વહેંચી દેવાની. પણ જાહેરાત ઝુંબેશ ખર્ચની ઉધાર બાકી હોય. જુઓ મિલકતોમાં લખ્યું છે તો ઉધાર બાકી અહીંયા ઉધાર બાજુ પર વહેંચાશે. એટલે આ સાઈડ લખીશું જાહેરાત ઝુંબેશ ખર્ચ. ચાલો જૂના પ્રમાણથી 6000 ને વેચીએ 2:1 થી. એટલે આવશે 4000, 2000, અહીંયા કાંઈ. ત્યાર પછી ત્રીજી બાબત જોવાની પાઘડી. પાઘડી આપી છે જૂનું મૂલ્ય, હા મિલકતો બાજુ છે એ સરવૈયામાં જોવાનું. નીચે હવાલામાં આપી છે એ પાઘડીની વાત નથી થતી. જૂની પાઘડી પાકા સરવૈયાની અંદર આપેલી હોય એની વાત થાય છે. તો અહીંયા છે પાઘડી મિલકતો બાજુ 18000. મિલકતો એટલે ઉધાર બાજુ છે. એ જૂની પાઘડી જૂના પ્રમાણથી માંડી વાળવાની. ટૂંકા દાખલામાં આપણે ભણ્યા છીએ તો માંડી વાળવાની છે એટલે આ બાજુ લખાશે પાઘડી. જૂના પ્રમાણથી માંડી વાળીએ કેટલી રકમ છે? 18000. ચલો 18000 ને વેચીએ તો આવશે 12000
અને 6000. આટલી બાબત પહેલા મૂડી ખાતાની અંદર લખી દેવાની. સમજ પડી? કઈ પહેલી બાબત? મૂડી અને ચાલુ ખાતાની બાકી. બીજી બાબત ભાગીદારો વચ્ચે વહેંચવાની બાકીઓ એટલે કે એકત્રિત થયેલ નફો નુકસાન કે અનામતો. ત્રીજી બાબત પાઘડી જૂની પાકા સર્વેમાં દર્શાવી હોય તે. ત્યાર પછી રોકડ ખાતાની બાકી રોકડ ખાતાની અંદર લખી દેવાની. ચોથી બાબત બરાબર છે, રોકડની હંમેશા ઉધાર બાકી હોય એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ પર લખવાનું બાકી આગળ લાવ્યા. જુઓ તો રોકડ ખાતાની બાકી આપી છે. હા, રોકડ અને બેંક એવું આપેલું છે તો આપણે અહીંયા બે ખાતું સંયુક્ત બનાવવાનું. રોકડ બેંક ખાતું અને રોકડ ખાતાની બાકી છે 2000 અહીંયા લખીએ ઉધાર બાજુ પર. બસ આટલું થઈ જાય પછી જ હવાલાઓ વાંચવાના અને પછી જ હવાલા આપવાના. તો હવે ધ્યાન આપો નીચે હવાલાઓ. 1/4/17 થી રુશિલને નવા ભાગીદાર તરીકે નીચેની શરતોએ દાખલ કરી. હવાલા એટલે પાંચમી બાબત થયા. બરાબર છે? હવાલાઓમાં પહેલા શું આપવાનું? નવો ભાગીદાર જે મૂડી લાવે છે તે અને પાઘડી લાવે છે એનો હવાલો આપવાનો. ત્યાર પછી પુનર્ગઠનના હવાલા આપવાના થશે. ચલો તો પહેલી બાબત છે, પહેલો હવાલો. રુશિલ 1 લાખ મૂડી તરીકે રોકડા અને 24000 પાઘડી પેટે રોકડા લાવશે. રુશિલ મૂડી કેટલી લાવે છે? 1 લાખ. નવો ભાગીદાર ધંધામાં મૂડી લાવે તો આમનો શું થાય? રોકડ ખાતે ઉધાર તે રુશિલના મૂડી ખાતે જમા. આવી આમનો આપણે ટૂંકા દાખલામાં હમણાં આપી છે પાઘડી. આપણે તે સાથે પાઘડી નહીં આપી દેતા હતા પણ અહીંયા અલગ અલગ આપીએ. નવો ભાગીદાર 1 લાખ રૂપિયા રોકડ લાવે છે. ન સમજ પડે તો રફમાં આમનો લખી દેવાની. ધંધામાં રોકડ આવે, રોકડ ખાતે ઉધાર તે રુશિલના મૂડી ખાતે જમા. હવે એની ખતવણી કરી દો આમાં. તો રોકડ ખાતે ઉધાર એટલે રોકડ ખાતાની ઉધાર બાજુ 1 લાખ. ત્યાં લખવાનું રુશિલના મૂડી ખાતે આમનો ન ખબર પડે તો આવી આમનો આવે રોકડ ખાતે ઉધાર તે રુશિલના મૂડી ખાતે જમા. આની તમારે ખતવણી કરવાની છે. તો અહીંયા રોકડ ખાતાની ઉધાર બાજુ લખાય 1 લાખ, સામે વિગત લખવાની રુશિલના મૂડી ખાતે. રુશિલના મૂડી ખાતાની જમા બાજુ 1 લાખ, સામે લખવાનું રોકડ ખાતે. એટલે અહીંયા લખાશે રોકડ ખાતે રુશિલના મૂડી ખાતાની જમા બાજુ પર 1 લાખ. તો સમજ પડી ગઈ દરેકને? આ રીતે આમની ખતવણી કરવાની થશે. આગળ એ જ હવાલો આગળ વધીએ. અને 24000 પાઘડી પેટે રોકડા લાવશે. નવો ભાગીદાર પાઘડી પેટે 24000 રોકડા લાવે તો આમનો થાય રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. હું અહીંયા આમનો લખું છું. રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. કેટલા રોકડ લાવે છે પાઘડી પેટે? તો પાઘડી પેટે રોકડ લાવે છે 24000. બરાબર છે? અને બીજી આમનો શું થાય? આ પાઘડીના પ્રીમિયમ 24000 નું આપણે કરવાનું શું? તો એ પાઘડીનું પ્રીમિયમ જૂના ભાગીદારોને જૂના પ્રમાણથી ત્યાગના પ્રમાણથી વેચી દેવા. નવો ભાગીદાર પાઘડી પેટે જે રોકડ લાવે છે તે જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણથી આપવાની. તો આ દાખલાની અંદર ત્યાગનું પ્રમાણ બી શોધવું જ પડે કારણ કે નવું પ્રમાણ આપ્યું છે છેલ્લા હવાલામાં. જો નવું પ્રમાણ ના આપ્યું હોય તો જૂનું પ્રમાણ એ જ ત્યાગનું પ્રમાણ. અહીંયા તો આપેલું છે નવું પ્રમાણ કયું આપ્યું છે? 2:1:2. તો પહેલા આપણે ત્યાગ શોધીશું પછી આની બીજી આમનોંધ આપી શકાય. તો ત્યાગ કઈ રીતે મળશે? તો ત્યાગનું સૂત્ર ત્યાગ બરાબર જૂનો ભાગ માઈનસ નવો ભાગ. પેલા કોનો ત્યાગ શોધીશું? આભાર. ચલો આભારનું જૂનું પ્રમાણ ઉપર લખ્યું છે 2:1 એટલે 2/3 માઈનસ આભારનું નવું પ્રમાણ છેલ્લા હવાલામાં લખ્યું છે 2:1:2 એટલે થાય 2/5.
5 બાકી છે, છેદનો ગુણાકાર કરીશું 5 ગુણ્યા 3 એટલે 15, 2 ગુણ્યા 5 એટલે 10 માઈનસ 3 ગુણ્યા 2 એટલે 6. 10 માંથી 6 જાય 4 ના છેદમાં 15. ચલો આમાં પછી બીનાનું જૂનું પ્રમાણ ઉપર લખ્યું છે 2:1 એમાં 1 ના છેદમાં 3 થશે. માઈનસ એનું નવું પ્રમાણ છેલ્લા વાલામાં આપ્યું છે 2:1:2 એમાં થશે 1 ના છેદમાં 5. છેદનો ગુણાકાર 15, 1 ગુણ્યા 5 એટલે 5 માઈનસ 3 ગુણ્યા 1 એટલે 3 એટલે થાય 2 ના છેદમાં 15. ચલો એનું ત્યાગનું પ્રમાણ મળી ગયું 4:2. 4:2 એટલે 2:1. તો આવું થશે ત્યાગનું પ્રમાણ. 2:1. બરાબર છે. ત્યાગનું પ્રમાણ શા માટે શોધવું પડે? નવો ભાગીદાર પાઘડી લાવે છે એ જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણથી આપવા માટે ત્યાગનું પ્રમાણ શોધવું પડે. તો હવે આ ત્યાગના પ્રમાણથી આ પાઘડી આપી દઈએ 24000. કોને આપીએ? આબા અને બીનાને. તો બીજી નામ નોંધ થશે પાઘડીના પ્રીમિયમ ખાતે ઉધાર 24000 તે આભાના મૂડી ખાતે અને તે બીનાના મૂડી ખાતે. 24000 ને વહેંચો 2:1 થી એટલે થશે 16000 અને 8000. ચાલો બરાબર છે. તમારે આ ગણતરી પણ આ દાખલાના અંતે લખવાની છે. આમનો 2 લખવાની છે અને આ ગણતરી. ચાલો હવે આની આમનો 2 અપાઈ ગઈ તો હવે ખતમી કરીએ. જુઓ નવો ભાગીદાર પાઘડી પેટે 24000 રૂપિયા પ્રીમિયમ લે હોય એની આમનો થઈ રોકડ ખાતે ઉધાર તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. તો રોકડ ખાતે ઉધાર 24000 એટલે અહીંયા રોકડ ખાતાની ઉધાર બાજુ પર 24000 અહીંયા લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. પછી તે પાઘડીના પ્રીમિયમ ખાતે જમા. આ એન્ટ્રી ખતમ નહીં થાય કારણ કે આ પાઘડીના પ્રીમિયમનું ખાતું આપણે નથી બનાવતા. બીજી બાબત કે પાઘડીનું પ્રીમિયમ અહીંયા જમા છે અને અહીંયા શું છે? ઉધાર. એ નીકળી ગઈ. તે ભાગીદાર આભાના મૂડી ખાતે જમા, તે બીનાના મૂડી ખાતે જમા. એટલે કે આ પાઘડીનું પ્રીમિયમ 24000 બંને ભાગીદારોને ત્યાગના પ્રમાણથી આપી દેવાનું. એટલે અહીંયા આવશે 16000, અહીંયા આવશે 8000. જૂના ભાગીદારોને ત્યાગના પ્રમાણથી ત્યાં લખવાનું પાઘડીના પ્રીમિયમ ખાતે. ચાલો પૂરું. પાઘડીની બાબત બધાને સમજાઈ ગઈ? ન સમજાય ફરી પાછો વિડિયો જોવાનો. આગળ વધીએ. હવાલા નંબર 2. હવે પુનઃ મૂલ્યાંકનના હવાલા લેવાના. એટલે આ કેટલામી બાબત થઈ? 5મી. પહેલું હતું મૂડી કે ચાલુ ખાતાની બાકી, બીજું હતું અનામતો કે અવાસ્તવિક મિલકતો, ત્રીજું જૂની પાઘડી માંડી વાળવી અને ચોથી બાબત હતી નવો ભાગીદાર મૂડી અને પાઘડી લાવે તે હવાલો. 5મી બાબત પુનઃ મૂલ્યાંકનના હવાલા. પહેલું જમીન મકાનની કિંમત 17000 થી વધારવી. જમીન મકાનમાં 17000 રૂપિયા વધારવાના છે. ફાયદો થાય કે નુકસાન? મિલકતની કિંમત વધે તો ફાયદો. એટલે પુનઃ મૂલ્યાંકનની જમા બાજુ અહીંયા લખવાનું જમીન ખાતે 17000. અને આની બીજી અસર પાકા સરવૈયામાં જમીન જે બાજુ લખી હોય ત્યાં આપવાની. તો જમીન મિલકત એના બાજુ જ હોય. જુઓ કેટલી છે. તો એમાં જમીન આવી છે જમીન મકાન 72000. 72000 એમાં વધારો કરવાનો છે પ્લસ વધારો 17000. આનો સરવાળો કરી દો. 17000 રૂપિયાથી આપણે વધાર્યા છે જમીન મકાન. તો અહીંયા આવશે 89000. બરાબર છે. આગળ વધીએ. યંત્રોની કિંમત 32000 સુધી ઘટાડવી.
યંત્રોની કિંમત 32,000 સુધી ઘટાડવાની છે, 32,000 નથી ઘટાડવાની. યંત્રો છે કેટલાના? 40,000 ના. હવે એની જમીન 32,000 સુધી ઘટાડવી એટલે કેટલા ઘટાડવા પડે? તો 32,000 થાય. 40,000 માંથી 32,000 સુધી લાવવા છે તો 8,000 રૂપિયા ઘટાડવા પડે. એટલે યંત્રોની કિંમતમાં 8,000 નો ઘટાડો થાય છે એમ કહેવાય. તો યંત્રો ઘટે, મિલકત ઘટે તો નુકસાન થાય. એટલે ઉધાર બાજુ યંત્રો ખાતે 8,000. અને બીજી અસર અહીંયા યંત્રો ડાયરેક્ટ આઉટરમાં કેટલા લખી દેવાના? 32,000. તો કેમ અહીંયા પહેલું ને લખ્યું 40,000 - 8,000? પાકા હવાલામાં જ્યારે નવી કિંમત આપી હોય ને તો ડાયરેક્ટ નવી કિંમત બહાર દર્શાવી દેવાની, અને વધારો ઘટાડો લખ્યો હોય તો પ્લસ માઈનસ કરવા. ચોથું, દેવાદાર પર 10% ગાલખાત અનામત રાખવી. દેવાદાર પર 10% ગાલખાત અનામત. દેવાદાર વાળો હવાલો પહેલા પાકા સરવૈયામાં આપવાનો. આવું વાર્ષિક હિસાબમાં પણ સમજાયું છે. તો ચાલો દેવાદારો જુઓ, પાકા સરવૈયામાં કેટલા છે? જૂના અંદરના જોવાના 24,000. પેલી બહારની બાકી નહીં જોવાની 22,000. દેવાદારો 24,000 ના છે. દેવાદારો 24,000. હવે એમાં હવાલામાં શું લખ્યું છે? દેવાદાર પર 10% ગાલખાત અનામત રાખવી. તો 24,000 ના 10%. 24,000 ના 10% એટલે કેટલા થશે? 2400 રૂપિયા. ચલો 2400 રૂપિયા માઈનસ કરીએ એટલે આવશે 21,600. હવે એની બીજી અસર કઈ રીતે આપવાની? તો પેલા જૂની ગાલખાત અનામત કેટલી છે જુઓ તો 2,000. હવે તમે અહીંયા કેટલી કરી? 2400. મતલબ કે ગાલખાત અનામતમાં 400 રૂપિયાનો વધારો કર્યો. તો એમ નહીં વિચારવાનું અનામતમાં વધારો એટલે ફાયદો આ બાજુ. વધારો એટલે પુનઃમૂલ્યાંકન જમા નથી થતું. નફો વધે તો પુનઃમૂલ્યાંકન જમા થાય. તમે અનામત 400 રૂપિયા વધારી, જેટલી અનામત વધારતા જાવ ને એટલો નફો ઓછો થાય. અને નફો ઓછો થાય એટલે કઈ બાજુ અસર આવે? પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ. એટલે અહીંયા લખવાના ગાલખાત અનામત ખાતે કેટલા રૂપિયા? 400 રૂપિયા. એમ ન સમજાય તો બીજી બાબત, જૂના પાકા સરવૈયામાં અહીંયા જુઓ દેવાદારો કેટલાના છે? આઉટરમાં. તો આઉટરમાં છે 22,000 ના. હવે દેવાદારો કેટલાના થયા? 21,600 ના. મતલબ કે ઘટ્યા 400 રૂપિયા. દેવાદારો એટલે મિલકત 400 રૂપિયા ઘટે તો નુકસાન જાય. પુનઃમૂલ્યાંકનની ઉધાર બાજુ આવે એટલે અહીંયા ઉધાર બાજુ આવે. સમજ પડી ગઈ? એમાં ન સમજાય તો ત્રીજી બાબત, પેલું વાર્ષિક હિસાબનું ફોર્મેટ, ગાલખાત જૂની પ્લસ ગાલખાત નવી પ્લસ ગાલખાત અનામત નવી માઈનસ ગાલખાત અનામત જૂની. એમાં ગાલખાત તો છે ને, તો પહેલા આવે ગાલખાત અનામત નવી. નવી એટલે કેટલી? 2400. પછી માઈનસ કરો ગાલખાત અનામત જૂની. અહીંયા નવી 2400 માઈનસ ગાલખાત અનામત જૂની 2000. આઉટરમાં આવે 400. ત્રણેય બાબત તમને અહીંયા સમજાવી. ચલો આગળ વધીએ. નહીં ચૂકવેલ વીજળી બિલ માટે 1,016 રૂપિયાની જોગવાઈ 1100 ની જોગવાઈ કરવાની. નહીં ચૂકવેલ એટલે ચૂકવવાનો બાકી ખર્ચ, નુકસાન, ઉધાર બાજુ આવે. ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે, ચૂકવવાના બાકી વીજળી બિલ ખાતે 1100 રૂપિયા. અને ચૂકવવાનું બાકી છે એટલે બીજી અસર મૂડી દેવા બાજુ. અહીંયા મૂડીની જગ્યા છોડી દઈએ, અહીંયાથી લખીએ ચૂકવવાનું બાકી વીજળી બિલ કેટલું છે? 1100. આગળ ત્રણેય ભાગીદારનું નવું પ્રમાણ. આ હવાલો આવી ગયો. ચાલો બધા જ હવાલા પૂરા થઈ ગયા. છઠ્ઠી બાબત, બધા જ હવાલા પૂરા થઈ જાય પછી છઠ્ઠી બાબત ધ્યાનમાં રાખવાની. પાકા સરવૈયાની અંદર જે એન્ટ્રી છે જેના ઉપર હવાલા નહોતા એ એન્ટ્રી બાકી રહી ગઈ છે, એને આમાં એમને લખી દો. જુઓ પહેલા મૂડી દેવા બાજુ. મૂડી આવી ગઈ, સામાન્ય અનામત આવી ગયું, કારીગર વળતર અનામત આવી ગયું, રોકાણ અનામત આવી ગઈ. લેણદારો એ બાકી છે તો અહીંયા લખી દો. એના ઉપર હવાલો ન હોય એટલે બાકી રહી ગયા હોય. લેણદારો 28,000. પછી દેવી હુંડી કેટલી છે? દેવી હુંડી 12,000.
સામેની બાજુ મિલકતો બાજુ જુઓ શું બાકી રહી ગયું. પાઘડી આવી ગઈ, જમીન મકાન આવી ગયું, યંત્રો આવી ગયું, સ્ટોક બાકી છે 36,000 માં. તો અહીંયા લખો સ્ટોક 36,000. ચાલો ત્યાર પછી દેવાદારો આવી ગયા, રોકાણો બાકી છે કેટલાના 8,000 ના. તો અહીંયા લખો રોકાણો 8,000. ત્યાર પછી રોકડ બેંક આપણે એની બાકી લખી દીધી અને જાહેરાત ઉમેશ ખર્ચ ભાગીદાર વચ્ચે વહેંચી દીધો. ચલો બધું જ પૂરું થઈ ગયું. હવે શું કરવાનું છે? સરવાળા કરવાના છે, બરાબર. તો સૌથી પહેલા કયું ખાતું બંધ કરવાનું? પુનઃ મૂલ્યાંકન ખાતું. જુઓ એમાં કઈ સાઈડ સરવાળો વધુ આવશે? તો જમા બાજુ પર વધુ આવશે. કેટલા છે જમા બાજુ? 17,000. ત્યાં લખી દઈએ 17,000. એમાંથી આ બધું જ માઈનસ કરવાનું. 17,000 માઈનસ 8,000 માઈનસ 400 માઈનસ 1100 એટલે અહીંયા બચે 7,500. પુનઃ મૂલ્યાંકન ખાતાનો નફો કહેવાય, જમા સાઈડનો સરવાળો વધી ગયો. તો આ પુનઃ મૂલ્યાંકનના નફાનું શું કરવાનું? ભાગીદારો વચ્ચે વહેંચી દો અને એના મૂડી ખાતામાં આપી દો. એટલે અહીંયા લખવાનું ભાગીદારના મૂડી ખાતે. કયા ભાગીદાર છે? આભા અને બીના. એનું પ્રમાણ કયું છે? 2:1. જૂનું પ્રમાણ આપ્યું શરૂઆતમાં. આ 7500 રૂપિયાને જૂના પ્રમાણથી વેચી દો. હવે અહીંયા પ્રશ્ન એ થાય કે આ નફો છે કેટલા ભાગીદારો વચ્ચે વહેંચવાનો? 2 કે 3? ઘણા વિદ્યાર્થીઓ આમાં અટવાય, કારણ કે છઠ્ઠું ચેપ્ટર આવે ને તો એમાં 3 હોય, અહીંયા 2 છે. તો તમારે યાદ એ રાખવાનું નવા પ્રમાણનો ક્યાંય ઉપયોગ કરવાનો જ નથી. કોઈ પણ રકમ વેચો ગમે તે ચેપ્ટર હોય, જૂના પ્રમાણથી જ વેચાય એટલે ઓટોમેટિક ખબર પડે કે અહીંયા કેટલા ભાગીદાર આવશે. જૂનું પ્રમાણ છે 2:1 એટલે 2 ભાગીદાર આવે, જૂના આભા અને બીના. તો 7500 ને વેચીએ 2:1 થી એટલે થશે 5,000 અને 2500. એટલે આ નફો છે એને ક્યાં લઈ જવાનો? મૂડી ખાતાની જમા બાજુ. અહીંયા લખવાનું પુનઃ મૂલ્યાંકન ખાતે. પુનઃ મૂલ્યાંકન ખાતે કેટલો નફો આવ્યો? 5,000 અને 2500. ચાલો હવે આપણે ભાગીદારોના મૂડી ખાતા બંધ કરીશું. મૂડી ખાતા છે એટલે હંમેશા જમા સાઈડનો જ સરવાળો વધુ આવે. બરાબર છે. તો પહેલા આપણે આભાનો સરવાળો કરીએ. 80,000 પ્લસ 12,000 પ્લસ 3,000 પ્લસ 1,000 પ્લસ 16,000 પ્લસ 5,000 એટલે આવશે 1,17,000. અહીંયા લખીએ 1,17,000. આ 1,17,000 માંથી માઈનસ 4,000 અને 12,000 એટલે 16,000. તો બાકી વેચી 1,01,000. 1,01,000. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. ચલો એ જ રીતે બીનાનો સરવાળો કરીએ. 60,000 પ્લસ 6,000 પ્લસ 1,500 પ્લસ 500 પ્લસ 8,000 પ્લસ 2500 એટલે એનો સરવાળો આવશે 78,500. 78,500 અહીંયા લખીએ. એમાંથી માઈનસ 8,000 એટલે 70,500. અને અહીંયા રુસિલનો સરવાળો 1,00,000. 1,00,000 અહીંયા લખી દઈએ. એમાંથી માઈનસ કરીએ તો બાકી આવશે 1,00,000. ચલો બાકી આગળ લઈ ગયા એટલે આખરની બાકી ક્યાં લઈ જવાની? પાકા સરવૈયામાં. અહીંયા લખવાનું મૂડી ખાતા. ત્રણેય ભાગીદારની મૂડી. હવે અહીંયા 3 ભાગીદાર થઈ જશે. શા માટે? કારણ કે આ ઋષિના પ્રવેશના બાદનું પાકું સરવૈયું છે.
અહીંયા લખીએ આભા બીના અને રુશિલ 1,01,070 અને 1 લાખ. તો આનો સરવાળો આવશે 1,01,070 પ્લસ 1 લાખ એટલે થશે 2,71,500. ચાલો હવે શું કરવાનું છે? હવે આપણે આ બેંક ખાતું બંધ કરવાનું, રોકડ બેંક. આ સાઈડ નો સરવાળો કરીએ 1,26,000. અહીંયા 1,26,000. એમાંથી માઈનસ કરીએ તો કઈ નહીં આવે એટલે 1,26,000. અહીંયા લખવાનું બાકી આગળ લઈ ગયા. આ બાકી ક્યાં દર્શાવવાની? પાકા સરવૈયામાં મિલકત લેણા બાજુ. અહીંયા લખવાનું રોકડ બેંક 1,26,000. ચાલો હવે બંને સાઈડના આપણે સરવાળા કરીએ. 2,71,500 પ્લસ 1,100 પ્લસ 28,000 પ્લસ 12,000 3,12,600. આ સાઈડ સરવાળો કરીએ 89,000 32,000 21,600 36,000 8,000 અને 1,26,000 એટલે 3,12,600. ચાલો બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ જ રીતે આ દાખલો છે એ ચોપડાની અંદર લખવાનો છે. પેલા સમજવાનો, ન સમજાય તો વિડિયો બીજી વાર જોવાનો. પણ પહેલો દાખલો છે એટલે દરેક બાબત એમાં સમજવાની છે, પછી ચોપડાની અંદર જાતે લખવાનો છે અને સાથે જે હોમવર્ક આવે એ પણ લખવાનું. ઓકે, જય શ્રી કૃષ્ણ.